અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, અનંત અવતારોના અવતારી એવા ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પ્રગટ થયા. બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ સુધી પ્રાર્થના કરી, હે ભગવાન, તમે અમારા બ્રહ્માંડમાં પધારો. પરમાત્માએ બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી ભરતખંડમાં અયોધ્યાની નજીક છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં પ્રગટ થયા. નામ ઘનશ્યામ પાડ્યું છે માતાએ. માર્કંડેય ઋષિએ 3 નામ પાડ્યા છે, હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ. આખા છપૈયામાં આનંદ આનંદ છવાઈ ગયો છે. નિત્ય નવી લીલાઓ થાય છે. જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મી હોય. નાનપણથી જ ઘનશ્યામ મહારાજ પોતાના ભક્તોને અને મિત્રોને આનંદ આપે છે. અસુરોને ભગવાન સાથે પણ વેર છે જન્મથી જ. કાલિદત્ત નામનો અસુર કોટરાને મોકલે છે. ઘનશ્યામ મહારાજ કોટરા રાક્ષસી ઉપર દ્રષ્ટિ કરે છે ત્યારે રાક્ષસી બળીને ભસ્મ થઈ જાય છે. કાલિદત્ત ફરી 3 કૃત્યાઓને મોકલે છે. કૃત્યા રાક્ષસીઓ ઘનશ્યામ મહારાજને ઉપાડીને ભાગે છે. છપૈયામાં હાહાકાર થઈ જાય છે. ભક્તિ માતા રડે છે. હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજી એ ધર્મદેવના કુળદેવ છે. પ્રગટ થયા. તરત કૃત્યાઓની પાછળ પકડી ઘનશ્યામ મહારાજને એમની પાસેથી લઈ રાક્ષસણીઓને પૂંછડે બાંધી અને બરાબર મેથી પાક આપ્યો છે. માર ચકાડ્યો છે. નાની ઉંમરમાં ભગવાને કાલિદત્તનો નાશ કર્યો છે. જે કાલિદત્ત ભગવાનને મારવા આવ્યો, વિશાળ રૂપ લઈ અને આંબાના વૃક્ષ ઉપર પડ્યો, ઘનશ્યામ મહારાજને કાંઈ થયું નહીં. અને દ્રષ્ટિ માત્રથી ઘનશ્યામ મહારાજે કાલિદત્ત નામના રાક્ષસનો વિનાશ કર્યો. ધીમે ધીમે ઘનશ્યામ મહારાજ મોટા થયા. ઘનશ્યામ મહારાજના મિત્રો વેણી, માધવ, પ્રાગ, સુખનંદન આ બધા બાળ મિત્રો ઘનશ્યામ મહારાજની સાથે ખૂબ આનંદ કરે છે. ધીમે ધીમે ઘનશ્યામ મહારાજ મોટા થાય છે. માતા પિતાને બહુ સુખ આપે છે. એક વખત ચોમાસાનો સમય હતો. ચોમાસાની અંદર ખૂબ જ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ થયો. ચારે બાજુ પાણી પાણી, અનરાધાર વરસાદ, વીજળીના ચમકારાઓ થાય છે, વાદળાઓની ગર્જના થાય છે. હળેડ હળેડ આકાશમાંથી પાણી પડી રહ્યું છે. કડાકાઓ થાય છે. માણસો ડરી ગયા. પ્રલય જેવું વાતાવરણ થઈ ગયું. ઘરના છાપરા ઉડવા માંડ્યા. પવન પણ ખૂબ વાવા માંડ્યો છે. ધર્મદેવ, ભક્તિ માતા, સુવાસિની ભાભી, ઘનશ્યામભાઈ,
ઘરમાં બેઠા છે. ઘરમાં પાણી મીઠું પડવા, પાણીની ધારાઓ થવા માંડી. આખા ગામના લોકો ગભરાઈ ગયા છે. સુવાસીની ભાભી પોતાના ઘરમાંથી પાણી કાઢે છે. પાણીની જે ધારાઓ થાય છે એને તપેલાઓ ભરી ભરી અને પાણી ભેગું કરીને બહાર કાઢે છે. ઘનશ્યામ મહારાજ દિવાલને ટેકો દઈને ઊભા છે. ધર્મદેવ પણ ચિંતામાં છે. ઘરમાં બધું પલરી જવા આવ્યું છે. ત્યારે ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો કે મારા પરિવારની આ મુસીબત હું દૂર કરું. ઘનશ્યામ મહારાજ ફળિયામાં આવ્યા. વરસતા વરસાદમાં ધર્મદેવે ના પાડી બહાર જવાની, પરંતુ ઘનશ્યામ મહારાજ ફળિયામાં આવી આકાશ તરફ દ્રષ્ટિ કરી અને સંકલ્પ કર્યો, હે મેઘ, અમારા ઘર ઉપર વરસાદનું એક પણ ટીપું પડે નહીં. અચાનક ચમત્કાર થયો. ચારે બાજુ ધોધમાર વરસાદ, પરંતુ ધર્મદેવના ઘર ઓસરી ફળિયામાં એક પણ ટીપું પાણી પડે નહીં. ધર્મદેવ અને ભક્તિ માતા સુવાસીની ભાભી આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા. ઘનશ્યામ, આ શું થયું? આ ઘનશ્યામ બોલે છે કે મેઘરાજાએ મારી વિનંતી સાંભળી છે, એટલે હવે આપણા ઘર ઉપર એક પણ પાણીનો છાંટો નહીં પડે. ચારે બાજુ વરસાદ ચાલુ છે. શેરીઓમાંથી પાણીના ઝરણાઓ ચાલી રહ્યા છે, પણ ધર્મદેવના ઘર ઉપર એક પણ ટીપું નથી પડતું. આવું એક દિવસ નહીં, બે દિવસ નહીં, જ્યાં સુધી વરસાદ વરસે છે, ચોમાસાના 4 મહિના સુધી ધર્મદેવના ઘર ઉપર એક પણ પાણીનું ટીપું પડ્યું નથી. આવો દિવ્ય ચમત્કાર ઘનશ્યામ મહારાજે પોતાની શક્તિથી બતાવ્યો છે. જે ભગવાન વરસાદ વરસાવે છે એ અટકાવી પણ શકે છે. આકાશમાં દેવતાઓ આવ્યા છે. એમણે ઘનશ્યામ મહારાજની પૂજા કરી અને જય જયકાર કર્યો છે. બોલો ઘનશ્યામ મહારાજ. બીજું એક ચરિત્ર. ઘનશ્યામ મહારાજને એક સુંદર મજાનો બાગ હતો. એ બાગની અંદર ફણસના ઝાડ હતા. મોટા મોટા ફણસ, તરબૂચથી પણ મોટા ફળ, એવા સરસ મજાના ફણસ પાક્યા. ફણસના વૃક્ષ અને ફળ જોઈ બધા લોકો બહુ વખાણ કરવા માંડ્યા કે ધર્મદેવના બાગમાં બહુ સરસ મજાના ફણસ છે. એમાં ચોર લોકોની દાનત બગડી. એને થયું ફણસ ચોરી લીધા હોય તો ખાવાના કામમાં લાગે, અને વેચ્યા હોય તો પૈસા પણ આવે. 4-5 ચોર લોકો રાત્રિએ ફણસ ચોરવા માટે ધર્મદેવના બગીચામાં, વાડીમાં જાય છે. ફણસ જો એના મોઢામાં તો પાણી આવી ગયું. હા, બહુ મીઠા મીઠા ફણસ છે.
વૃક્ષો ઉપર ચડ્યા, ફણસ તોડ્યા, ઢગલો કર્યો અને મોટી મોટી બારી બાંધી ફણસના મોટા ભારા લઈ અને માથા ઉપર ઉપાડી અને ચોર તો વીંડા ભાગવા. વહેલું આવે ઘર. પણ આ તો ભાઈ ભગવાનનો બાગ હતો. ફણસ ઉપાડી ભાગતા 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 ખાપા તળાવડી આવ્યા. રાત્રિનો ઘોર અંધકાર, સુમસામ રાત્રિ. ખાપા તળાવડી એક વૃક્ષ હતું પીપળાનું, એની નીચે બેઠા કે આપણે ફણસના ભાગ પાડી લઈએ. 4-5 ચોર હતા તો બધાને સરખે ભાગે આવે ચોરીનો માલ, પછી આપણે જઈએ ઘરે. એ બધા નીચે બેઠા, પોટલા છોડ્યા, આવતા એટલા એટલા દાણા એટલા પર તારા ફણસ. પણ એ પીપળાના વૃક્ષમાં 50-60 ભૂત રહેતા હતા. રાત્રિએ અવાજ સાંભળીને ભૂત બધા જાગ્યા. એક એક ડાળ ઉપર 5-5, 7-7 ભૂત બેઠા હતા. ભડકા મીંડા થાવા, લબુક ઝબુક. કોઈ હાડ પિંજરો, કોઈ ગધેડા જેવા મોઢા, કોઈ ભૂંડડા જેવા મોઢા, કોઈ કૂતરા જેવા મોઢા, કોઈ બિલાડી જેવા મોઢા. ભૂત બધા વિચાર કરે કે આ ચોર ચોલટા ચોરી કરી આવ્યા છે, અને એ પાછું વળી ધર્મદેવ ના બાગમાંથી, ઘનશ્યામ મહારાજના બાગમાંથી. ઘનશ્યામ મહારાજ તો ભગવાન કહેવાય છે, અને અહીંયાથી ચોરી કરે છે. આ બધા એને બરાબર મારો. ભૂતડા ઉપરથી આવ્યા, કોડું કરતા હોય ઉપર ભફ દે. ઓલા બેઠા હતા માથે પડ્યા. કોણ છો? તા તો ભડકા થયા, હાડ પિંજરો ઉભા થઈ ગયા, મીંડા નાચવાન કરવા મીંડા, અને ઓલાઓને મારવા જ મીંડા. ધોકાન લાકડીયું. ઓલા તો રાયડો રાયડ, ભાગો ભાગો મરી ગયા. એ 5 ચોર મુઠ્ઠી વાળીને આગળ ને ભૂત બધા વાય. ભૂત કે મૂકી નહીં આવી. ભગવાનના ફળ ખાવા છે તો હવે તમે અમારા હાથનો ફળ ખાઓ. પકડી પકડીને માર્યા ને પાછા ઢેડીને માર્યા. બોલા કે ભાઈ સાહેબ તમે કોણ છો? તો કે જોતા નથી અમારા રૂપ, અમે કોણ છે? અમે ભૂત, અમે પ્રેત. મારી નાખી, જીવ ખેંચી લઈ. તો કે કા અમારો કઈ ગુનો? કે આ ગુનો નથી, આ ચોરી કરી લાવ્યા છો. હાલો, પાછા પીપળે લઈ ગયા, પાછા માર્યા. બાપા અમને કોઈ હિસાબે મૂકો, અમે કોઈ દી ચોરી નહીં કરી, અમે માફી માગી. એમ ન મૂકી, અમે ભૂત પકડા પછી મૂકી નહીં. જીવતું રહેવું છે. હા, ઉપાડો ફણસ, માથે ઉપાડો અને ધર્મદેવને ઘેરે હાલો, એને આપો, માફી માગો ઘનશ્યામ મહારાજની, પછી મૂકી. બોલા એટલું તો ભૂતડાય સમજે છે, ભગવાનની ચોરી કરાય નહીં. માણા નથી સમજતા, ભૂત જેટલું. એ પોટલા ઉપાડ્યા, 5 જણા ઓલા ભૂત બધા વાંહેથી મારતા આવે, અને સવારે આખી ઉપડી જાય તો રાય. ધર્મદેવની ઘેરે હો. રાત્રિ હતી, બધા સોતા હતા. તા તો ડેલી ખખડી, ખલો ખલો ખલો. ધર્મદેવ જાગી ગયા, ઘનશ્યામ મારા જાગ્યા. ત્યાં તો સવાર થવા આવ્યું તો 4 વાગ્યા સવારના. કમાડું ગાડ્યું, જોયું ત્યાં તો 4-5 ચોર, અને વાહે આખી ભૂતાવળ. હું યાત્રાનો સંઘ છે. શું છે ધર્મદેવ? કેલા શું છે? કોણ છો?
અરે ધર્મદેવ અમને માફ કરો, અમે તમારા ફણસ ચોરી ગયા તમારી વાડીમાંથી, આ ફળ રાખો, અમને ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ. હે ઘનશ્યામ, તમે ભગવાન છો. ઘનશ્યામ મારે કે કેમ? ચોર કોઈ દી ચોરી કરીને પાછો આપવા આવે નહીં, તમે કેમ પાછા આવ્યા? કે વાહે હાથ કરીને કે આ બધા ભૂતડા. તા તો ઓલા મીંડા ભડકો થવા, અમને માર્યા, અમે ગયા હતા ખાપા તળાવીએ, ત્યાં તો પીપળા ઉપર આ બધા હતા, ભૂત ને પીપળો, તે અમને બહુ માર્યા, અમારો જીવ ખેંચી લે, પણ આ ફળ તમને આપ્યા, અમને માફ કરો. ઘનશ્યામ મહારાજના પગમાં પડ્યું. ઘનશ્યામ મહારાજ કે જાઓ, આજથી ચોરી કરશો નહીં, ચોરી કોઈ દિવસ કરશો નહીં. ચોરીનું ફળ બુરું છે, ભયંકર પાપ છે. ભલે અમે ચોરી નહીં કરી, માફી આપી. ચોર ગયા, ત્યાં ભૂતડા આવ્યા, ઘનશ્યામ મહારાજના પગમાં મીંડા પડવાનું. હે ઘનશ્યામ, તમે ભગવાન છો, અમે બહુ દુઃખી છીએ, અમે ભૂત, અમારો ઉદ્ધાર કરો. તમારા વિના અમારો આ દુનિયામાં કોણ છે? અમને આ ભૂતના શરીર મળ્યા, અમે કેટલાય જીવ લીધા છે. આજે અમને એમ થયું ભગવાનની કંઈક સેવા કરી એટલે આ તમારા ચોર પકડા. ભગવાન ઘનશ્યામ મહારાજ રાજી થઈ ગયા. એ કે હું તમારી ઉપર રાજી થયો છું, તમે અમારી ધ્યાન રાખ્યું, અમારી વાડીનું. જાઓ, તમારા પાપ બધા માફ કરું છું અને તમને બધાનો ઉદ્ધાર કરીને બદ્રિકા આશ્રમમાં મોકલું છું. 50-60 ભૂતો ભગવાન આમ ચપટી વગાડી, જાઓ બદ્રિકા આશ્રમમાં, જાઓ, તમારો ત્યાં તપ કરજો, તમારો મોક્ષ થશે. એ બધાએ ભૂત ઘનશ્યામ મહારાજ ધર્મદેવને પગે લાગી અને ધોવાળા ગોટા અગ્નિના ભડકા થઈ આકાશમાં ઉડી ગયા. આમ જોત જોતામાં તો આકાશમાં ગુમ થઈ ગયા. એ બધા ભૂત બદ્રિકાશ્રમમાં ગયા. બદ્રિકાશ્રમમાં તપ કરી પછી એને સારી જગ્યાએ મનુષ્યનો જન્મ આપ્યો, ભક્તિ કરી અને પછી મોક્ષ થયો. એક વખત છપિયાની બાજુમાં થોડે દૂર એક લોહગંજરી ગામ છે. લોહગંજરી ગામમાં એક સંધ્યાગીરી બાવો હતો. એ સંધ્યાગીરી બાવાનો મોટો આશ્રમ, મઠ, જગ્યા આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ. સંધ્યાગીરી બાવાને ધર્મદેવ સાથે સારો સંબંધ, એટલે ધર્મદેવને ઘેરે આવી ધર્મદેવને નમસ્કાર કરીને કીધું, ધર્મદેવ, તમે થોડા દિવસ માટે મારે ઘેરે આવો, મારી મહેમાન ગતિ સ્વીકારો. તમે રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ, સુવાસિની ભક્તિ માતા અને અમારું ઘર પાવન કરો, ત્યાં રહો. ધર્મદેવ ખૂબ એના સ્નેહી હતા, એટલે આખો પરિવાર લઈ અને લોહગંજરી ગામે ગયા. ઘનશ્યામ મહારાજ પણ સાથે ચાલ્યા. બાવાજીને બહુ મોટો આશ્રમ, બગીચો, ત્યાં ઘનશ્યામ મહારાજ રહે છે, રમે છે, આનંદ કરે છે. ધર્મદેવ અને સંધ્યાગીરી બાવો સત્સંગની ચર્ચાઓ કરે. સંધ્યાગીરી બાવાને એક બગીચો, બાગ હતો, જંગલ જેવો. એની અંદર એટલા બધા નાગ રહે કે કોઈ માણસ અંદર જઈ ન શકે, એવા ઝેરી નાગ, સર્પ.
એમાં એકવાર સંધ્યાગીરી બાવો એ બગીચામાં ગયો, ત્યાં નાગ નીકળ્યા અને એ ભાગ્યો. ધર્મદેવે કીધું કેમ ગભરાણા? તો કે આ અમારા બહુ નાગ રે છે, આ બાજુ ક્યાંય જવાતો નથી. બગીચો છે, જંગલ જેવું છે, જમીન ઘણી છે પણ ઉપયોગમાં નથી આવતી. ઘનશ્યામ મહારાજે આ સાંભળ્યું. ઘનશ્યામ મહારાજ કે એમાં હું આપણે નાગને ભગાડી દઈ. અરે ઘનશ્યામ, તમે જાતા નહીં બગીચામાં, ત્યાં બહુ નાગ રહે છે, કરડી જાય, નાગ આપણી પાછળ પડે. ઘનશ્યામ મહારાજ કે ના, મને નાગ કાંઈ ન કરે. ઘનશ્યામ મહારાજ બગીચામાં ગયા, ત્યાં તો નકરો નાગ નીકળ્યા. ઘનશ્યામ મહારાજે ગરુડજીને યાદ કર્યા. એ વખતે ગરુડ આકાશ માર્ગેથી આવ્યા. એ ગરુડ આવ્યા અને બાગમાં ઉતર્યા અને ગરુડજીએ પોતાનો શબ્દ કર્યો. ત્યાં તો બધાય નાગ ઊભી પૂછડી ભાગ્યા. કારણ કે ગરુડ નાગ સર્પ છે ને, ગરુડનો ખોરાક છે. ગરુડને જોવે ત્યાં તો હર ક્યાં વહી જાય ખબર ન પડે. જેમ કડક પ્રિન્સિપાલ હોય એને જોઈને વિદ્યાર્થીઓ ક્યાં ભાગી જાય. સર્પ બધા ભાગી ગયા. ગરુડના જોવા માત્રથી બાગમાં શાંતિ થઈ ગઈ. પછી કોઈ દી દેખાણા જ નહીં સર્પો. સંધ્યાગીરી બાવાને પણ શાંતિ થઈ ગઈ. વાહ, બહુ સરસ કામ થઈ ગયું. ઘનશ્યામ, તમે તો બહુ ચમત્કાર કર્યો. આ ગરુડને આવ્યું, ખરેખર તમે ઈશ્વરના અંશ છો. એને નમસ્કાર કર્યા. એક વખત એ લોગંજરી ગામની બાજુમાં મોટો મેળો ભરાતો. મેળાની અંદર હજારો નર નારીઓ બાળકો આવે, આનંદ કરે. સંધ્યાગીરી બાવો કે ધર્મદેવ, આપણે બંને મેળામાં જવું છે. તો ધર્મદેવ કે આપણે ઘનશ્યામ નાના છે તો એને નથી લઈ જવા, ત્યાં વળી કાંઈક લાગી જાય. તો કે કાંઈ વાંધો નહીં, ઘનશ્યામ અહીંયા રહેશે. લોગંજરી બાવો કે હા, સંધ્યાગીરી બાવો કે ઘનશ્યામ અહીંયા રહેશે. અને ઘનશ્યામને સૂતા મૂકી અને ધર્મદેવ અને આ સંધ્યાગીરી બાવો ત્યાં જાય છે મેળામાં. એ સમયમાં મેળાઓ ધાર્મિક હતા, સત્સંગ ભજન થાય. પણ ઘનશ્યામ મહારાજ જાગ્યા તો પિતા ધર્મદેવને જોયા નહીં. પૂછ્યું માતાને, મારા પિતા ધર્મદેવ ક્યાં ગયા? તો કે એને બાવાજી ગયા છે મેળામાં. મારે કે મારે જવું. તો કે તને ના પાડે છે. તો કે મારે જવું છે. ના પાડે છે, જવાય નહીં. ઘનશ્યામ મહારાજ વિચાર કર્યો, હવે શું કરું? અને એ તો ભૂગી ગયા છે, મેં તો જોયું નથી. પછી ભગવાનનું વાહન ગરુડજી એને યાદ કર્યા. ગરુડનો વેગ બહુ છે. મોટું ગરુડ, પક્ષીઓનો રાજા, એને યાદ કર્યું, ગરુડજી આવો. ગરુડજી આવીને પેલા બાગની અંદર આવ્યા. ઘનશ્યામ મહારાજ ધીમે 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 ગયા બગીચામાં અને ગરુડની ઉપર બેસી ગયા. અને જ્યાં ગરુડને ઈશારો કર્યો, ગરુડ આકાશ માર્ગે ઉડ્યો છે ઘનશ્યામ મહારાજને લઈને. ઊંચે ઊંચે આકાશમાં ચક્રાઓ લઈ અને જ્યાં ધર્મદેવ અને સંધ્યાગીરી ગયા હતા ત્યાં ઘનશ્યામ મહારાજનું ગરુડ પહાડો, નદીઓ, પર્વતોને વણોટી અને એક નદીને કિનારે ગરુડ ઉતર્યું.
ઘનશ્યામ મહારાજ ગરુડ ઉપરથી નીચે ઉતર્યા. ગરુડજીએ નમસ્કાર કર્યા. ઘનશ્યામ મહારાજ કે જાઓ, પાછી જરૂર પડશે તો હું બોલાવીશ. ગરુડ ઉડી ગયા. પણ એ ગરુડ ઉપરથી ઘનશ્યામ મહારાજ ઉતર્યા ત્યાં ધર્મદેવ અને સંધ્યાગીરી બાબા હજી તો આયલા આવતા હતા, કારણ કે બહુ દૂર હતું સ્થળ મેળાનું. એને જોયું પેલા ઘનશ્યામ તો આપણી મોર ભીગા, હજી તો આપણે તો હાલીને આવ્યા, ચાલતા આવીએ છીએ. પેલા ઘનશ્યામ તું ક્યારે આવ્યો, કેવી રીતે આવ્યો? હું તો આ ગરુડ ઉપર બેસીને આવ્યો છું. આ ગરુડ તો ભગવાનનું વાહન છે. ઘનશ્યામ મહારાજ કે અમે ભગવાન જ છીએ. પેલો સંધ્યાગીરી બાવો પગમાં પડી ગયો કે ધર્મદેવ, આ તમારા બાળક સામાન્ય નથી, સાક્ષાત ઈશ્વર છે, પરમાત્મા છે. ગરુડની સવારી કરી અને ઘનશ્યામ મહારાજ આવ્યા છે. ગરુડ વયો ગયો. મેળામાં રહ્યા, બધો આનંદ કર્યો, ઘણા દિવસ હર્યા ફર્યા, પાછા ઘેર આવ્યા. ત્યાં બીજું આશ્ચર્ય જોયું. ધર્મદેવ ભક્તિ માતાને કીધું કે આ ઘનશ્યામને મેં આવવાની ના પાડી તો કેમ આવવા દીધા? તો કે મેં તો નથી આવવા દેતા, એ તો ઘેર જ છે. અને ત્યાં આવ્યો તો 2 રૂપ લીધા. એક સ્વરૂપે ઘેરે રહ્યા અને બીજા સ્વરૂપે ગયા ગરુડ ઉપર બેસીને, અને 2 સ્વરૂપ એક થઈ ગયા. ઘેરે આવ્યા હતા. ભક્તિ માતા કહે તો અહીંયા જ છે, મેં જવા જ નથી દીધા. કે ત્યાં તો આવ્યા હતા, મેં ઘનશ્યામ ત્યાં ગયા હતા. તો કે ના માં, હું તો અહીંયા જ હતો. તો ધર્મદેવ કે તમે ત્યાં નહોતા આવ્યા? તો હું તો આવ્યો હતો. 2 સ્વરૂપ ધારણ કર્યા. ભગવાન જયારે ધરતી ઉપર આવે ત્યારે આવા દિવ્ય અનેક ચમત્કારો સર્જી અને નિત્ય નવી લીલાઓ કરે છે. એટલે જ આપણે આરતીમાં બોલીએ છીએ, નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. બોલો ઘનશ્યામ મહારાજની.